જાહેરાત થઈ જાય ને, જાહેરાત થઈ જાય ને. તમારું નામ ભગત? ભગત જ એમ ને? ભીમનાથ ભગત બાપુ, બરોબર ને? કાયમી અહીં મહાદેવ નું મંદિર જ રહેવાનું ને? હા, કેવડી કસટ ભોગવે છે આ માણસો. જો દર્શને તો માણે અવારનવાર આવતા છે ને. કાલ નો દેખાય એમ તો અટાણા ટોલ ટોલ વાળા છે ભગત એમ તો અહીંયા. નકર અમે ગેવારી અહીંયા આવ્યા હતા કોઈ હતું નહીં ટોલ વાળા. હા, પરબ મેળાનું પરબ છે ને એટલે એમ આવતા હોય. ના ના, તમે આ કષ્ટી વેસીને આટલું અહીંયા હાસવીને બેઠા બહુ સારું કહેવાય ને. અમારે જેવા તો કોઈક દી 12 મહિના પરબે આવ્યા થાય. ખાસી મહેનત તમારી છે આમાં, ભક્તિ. કોની મહેનત હોય કોને ખબર પડે? ના ના, એ તો પેલા છે ને. અમે તો તમારી મહેનત દેખી છે, પછી એ તો ભગવાન કરતો ઓર તો કુદરત છે. પણ અટાણે તો અમે તમને દેખી છે અહીંયા કરોડામાં જે રાણા સાહેબ રહ્યો ને. હા, હગો મારો ભાઈ છે રાણાભાઈ. નિવૃત્ત થઈ ગયા ગિનાતી કા કુંભાર. આપણે ગયા વાળી વાત થઈ તેમાં આવ્યા હતી, બરોબર ને? હાસુ હાસુ હાસુ. આ ભૂલી જાઉં પાછો વખત ભૂલી જાઉં છું. હા, હાસુ હાસુ. આપણે ગયા વાળી વાત થઈ હતી કા. હા, આપણે ઓઘુભાઈ આવ્યા હતા ને, લાઈટ વાળા ઓઘુભાઈ ગયા વાળી ભેરા હતા. હા, પોર વાત થઈ હતી પણ પાછું ભૂલાઈ જાય. 12 મહિના થઈ ગયા ને. હા હા હા, જામકનોડા જામકનોડા. હા, હાસુ હાસુ. હા, જામકનોડા. હાસુ હાસુ. પછી ભૂલાઈ જાય, મગજમાં ન રહીએ. હમા ઉભા રહ્યો. હાલો હાલો, તમારો વિડીયો હું દઈને આપણે કરી લેવો. હાલો, અહીંયા શૂટ છે વિડીયો. ભાઈ જાઓ ભાઈ જાઓ. ભીમનાથ મહાદેવની જય. હર હર. હા હા, વિડીયો યુટ્યુબમાં જાહે. અને આ તો પાછા અમાર બેન ના જમાય છે ને. ભાણુભા, તમારું કયું ગામ? ખીમાડી કાલાવડ. તમારું નામ? ગિરિરાજસિંહ ગિરિરાજસિંહ જુવાનસિંહ જાડેજા, બરોબર. ખીમારી કાણા. અમારા ભાણેજવર થાય એટલે થોડુંક અમારે માન દેવું પડે ને. આ ભીમકુંડ ના દર્શન કરીએ. ભીમકુંડ ના પરસાદી તો વાંધો નહીં. પછી નીકળીને બાઈને દર્શન કરી લેજો. ભીમનાથ મહાદેવ, ભીમનાથ મહાદેવ. જો હાઈ ક્લાસ કેવા નાના નાના ભગવાનના થાપન છે. આ લોકો કેવી મહેનત કરે આની વાહે. આ તો શું છે ભગત, દેવસ્થાનની જાહેરાત થાય. આપણે હિન્દુના દેવસ્થાન છે, થોડુંક જાણ પીસાણ હોય તો માણસને ખબર પડે. હા ના, એ તો બરાબર. ના, અમારે પૂછ્યું ફરજમાં આવે. અમારે આવવું હોય તો ભજન કરવા આવવું હોય બદલી દે તો એના માટે છૂટ છે એમ. પણ આ અહીંયા કોઈ ફી બી કી કાઈ છે જ નહીં. એટલે અમે ફી વાળા નથી, અમે ફ્રી વાળા છે. સમજ્યા? હા હા. આસો બેસાતું ભજન કરતો જ નથી. ના ના, એ હાસ્યું. હું સમજી ગયો તમારી વાત આખી. હું ક્યાંય મારું કાંઈ હોય જ નહીં કોઈ વસ્તુ. ના ના, એ વાત બરોબર છે. કોઈને એમ કે અમારે મંડળી લઈને આવવું હોય ભજન કરવા તો એના